છે। અમે લોકો કૃષ્ણનગર સોસાયટીમાં ગીતા ચોકની અંદર રહીએ છીએ અને અમારા કૃષ્ણનગર સોસાયટીમાં જૈન ભાઈઓના જ તે 1500 મકાન છે। એ સિવાય પટેલ ભાઈઓ, બ્રાહ્મણ ભાઈઓ, નાગર ભાઈઓ તેમજ દરેક હિન્દુઓના મકાન છે। હમણાં છેલ્લા 6 મહિનાથી અહીંયા એક ભાઈ રહેવા આવ્યા છે, મોમેડિયન ભાઈ, કે જે છેલ્લા 4 વાર અમારા બધાના ઘરની સામે એ નોનવેજના વસ્તુ નાખી। અમે જૈન લોકોને પૂરેપૂરી જીવ હિંસા પાળવાવાળા છીએ, એ અમારા ઘરની દિવાલોની સામે નોનવેજ ફેંકી જાય છે। આની આટું થઈને અમે 2-3 વાર તો રજૂઆત કરી પણ એનો કોઈ અમલ થયો નથી અને આજે એને નાખ્યું એટલે અમે સાહેબોને બધાને ફરિયાદ કરી છે અને જો આનો કોઈ સારો ઉકેલ નહીં આવે તો ભાવનગરના 18,000 જૈન ભાઈઓ હડતાલ પાડીને કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ડીએસપી સાહેબને બધાને આવેદનપત્ર આપશે અને જો એનાથી નહીં કાંઈ નહીં ફેર પડે તો પછી અમારે ગાંધી ચિંધ્યા રાગે ગાંધીનગર જઈ અને અમૃત ઉપવાસ ઉપર બેસવું પડશે। અને અમારે જૈનોને તો ઉપવાસ અમે તો રોજ કરતા હોઈએ એટલે અમને એમાં કોઈ વાંધો નહીં આવે, પણ આ રીતે જૈન સમાજનું ઓલામના કે એ ભાઈનું જે મકાન છે ત્યાંથી અમારું દેરાસર 100-125 મીટર જ દૂર છે। એ ભાઈનું જ્યાં મકાન છે ત્યાંથી અમારો જૈનનો ઉપાસ રહી, જ્યાં અમારા સાધુ ભગવંતો રહે એ 80થી 90 મીટર જ દૂર છે। અને અમસ્તો તે ધારો છે કે કોઈ પણ હિન્દુનું મંદિર હોય એથી એ લોકોને 500 મીટર દૂર રહેવાનું છે, આ 100 મીટર એ દૂર નથી અને એના માટેનો ખૂબ જ તે બધાનો વિરોધ છે। એટલે જલ્દીમાં જલ્દી આનો રસ્તો થવો જોઈએ।